બીજી તરફ પોરબંદરના કમલાબાગમાં બાળ મનોરંજનના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે, જેને કારણે બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ બાદ જાળવણીમાં બેદરકારીનો કમલાબાગમાં વધુ એક નમૂનો જોવા મળે છે। અહીં બાળકોના મનોરંજન માટે હિંચકા સહિત જે સાધનો મૂકવામાં આવ્યા હતા તે હાલ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે, જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। અહીં બાળકો મોટી સંખ્યામાં ફરવા માટે આવતા હોય છે, ત્યારે આવા તૂટેલા સાધનો પર રાઇડિંગની મજા માણવા જતા બાળકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે। બીજી તરફ અહીં રાત્રિના સમયે બાગની લાઇટો પણ બંધ હોવાથી અંધારા પર છવાઈ જાય છે, ત્યારે આ બગીચામાં લાઇટોની અને મનોરંજનના સાધનોની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।